વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે ધોરણ 12 કોમર્સના લેક્ચર નંબર 1માં. આજે આપણે બોર્ડની બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરવાના છીએ. ધોરણ 12 કોમર્સનું પેપર આ બ્લુપ્રિન્ટને આધારે નીકળતું હોય છે, તેથી ખાસ કરીને આ બ્લુપ્રિન્ટ વિશે ધ્યાનથી અભ્યાસ કરજો. આ બ્લુપ્રિન્ટને આધારે જ આપણે વર્ષ દરમિયાન તૈયારી કરવાની હોય છે, તેથી કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે તેની જાણકારી આપણને હોવી જોઈએ. હવે અહીંયા તમને જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બ્લુપ્રિન્ટમાં આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ છે. આંકડાશાસ્ત્ર વિષયમાં બે ભાગ છે. ભાગ 1 આંકડાશાસ્ત્ર ભાગ 1, આંકડાશાસ્ત્ર ભાગ 2. બે ભાગ છે. હવે આ બંને ભાગમાંથી થઈ કુલ 9 પ્રકરણ છે. ભાગ 1માં પહેલા ભાગમાં 4 પ્રકરણ છે અને બીજા ભાગમાં 5 પ્રકરણ છે. પહેલા ભાગમાંથી 12 ચોક 48, કુલ 48 માર્ક્સનું પૂછાય છે અને ભાગ 2માંથી 52 માર્ક્સનું પૂછાય છે. બોર્ડનું પેપર 100 માર્ક્સનું હોય છે. બંને ભાગ થઈને 100 માર્ક્સ થયા. હવે દરેક ચેપ્ટરમાંથી કેટલું કેટલું પૂછાય છે એ પણ આપણને અભ્યાસ કરતી વખતે ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણને અભ્યાસ કરવાનો ખ્યાલ આવે કે કઈ વસ્તુ પર વધારે ફોકસ કરવો અને કઈ વસ્તુની જરૂરિયાત નથી. હવે અહીંયા પેપરમાં કુલ 6 વિભાગ હશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D, E, F. હવે દરેક વિભાગમાં કેટલા કેટલા માર્ક્સ છે તે અહીંયા લખેલા છે. વિભાગ Aમાં એક પ્રશ્નનો 1 માર્ક હોય છે. એવા કુલ 10 પ્રશ્નો પૂછાય અને એના ટોટલ માર્ક 10 હોય છે. એવી રીતે વિભાગ બીમાં એક પ્રશ્નનો 1 માર્ક હોય છે. એવા વિભાગ બીમાં ટોટલ 10 પ્રશ્નો પૂછાય, એના કુલ 10 માર્ક છે. વિભાગ સીમાં એક પ્રશ્નના 2 માર્ક છે. એવા કુલ 10 પ્રશ્નો પૂછાય, 10 દુ 20 માર્ક. વિભાગ ડીમાં એક પ્રશ્નનો 3 માર્ક છે. એવા 8 પ્રશ્નો પૂછાય, 8 તેરી 24 માર્ક આખા વિભાગના. વિભાગ ઈમાં એક પ્રશ્નનો 4 માર્ક છે. એવા કુલ 4 પ્રશ્નો પૂછાય, ટોટલ 16 માર્ક, 4 ચોકે 16. વિભાગ એફમાં કુલ 1 પ્રશ્નનો 5 માર્ક. એવા કુલ 4 પ્રશ્નો પૂછાય, ટોટલ 20 માર્ક. આમનું ટોટલ કરશો એટલે 100 માર્ક થશે. આમનું ટોટલ કરશો એટલે 100 માર્ક થશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. હવે ભાગ 1નું પહેલું પ્રકરણ છે સૂચક આંક. હવે સૂચક આંકમાંથી કુલ 12 માર્ક્સનું પૂછાશે. વિભાગ એમાં એક MCQ આવશે. વિભાગ બીમાં એક VSQ આવશે. વિભાગ સીમાં એક ટૂંકો દાખલો આવશે 2 માર્કનો. વિભાગ ડીમાં એક 3 માર્કનો દાખલો આવશે. વિભાગ ઈમાં આ ચેપ્ટરમાંથી કશું જ નહીં પૂછાય. વિભાગ એફમાં એક મોટો દાખલો 5 માર્ક્સનો આવશે. એમ કરીને 5 ને 3 8, 8 ને 2 10, 11 ને 12, કુલ 12 માર્ક્સનું પૂછાશે. હવે અહીંયા તમે જે બ્લુપ્રિન્ટમાં જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, નંબર એ બોર્ડના પેપરના પ્રશ્નોના નંબર છે. બોર્ડના પેપરમાં જે પ્રશ્નો પૂછાવાના છે તે પ્રશ્નનો નંબર આમાં જોવાનો, તો તમને ખ્યાલ આવશે કે એ નંબરનો પ્રશ્ન કયા ચેપ્ટરનો હશે. જો કે વિભાગ એમાં
જે 10 સવાલ પૂછાય છે તે દરેક ચેપ્ટરમાંથી એક એક આવે છે. પહેલો સવાલ સૂચકાંકમાંથી હશે, બીજો સવાલ સહસંબંધમાંથી, ત્રીજો સવાલ નિયત સંબંધમાંથી, ચોથો સવાલ સામયિક શ્રેણીમાંથી, પાંચમો સંભાવનામાંથી, છઠ્ઠો સંભાવના વિતરણનો, સાતમો અને આઠમો 2 MCQ પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાય છે, નવમો સવાલ લક્ષમાંથી અને 10મો સવાલ વિકલનમાંથી. એવી રીતે કુલ 10 સવાલ પૂછાય છે. પછી વિભાગ બીમાં 11 નંબરથી શરૂ થાય તો 11 નંબરનો સવાલ સૂચકાંકનો હોય, 12 નંબરનો સુરેખ સહસંબંધ, 13 નંબર નિયત સંબંધ, 14 નંબર સામયિક શ્રેણી, 15 નંબર સંભાવના, 16 નંબર સંભાવના વિતરણ, 17 અને 18 નંબરનો પ્રામાણ્ય વિતરણ, 19 નંબર લક્ષમાંથી અને 20 નંબર વિકલનમાંથી. એમ કરીને કુલ 10 સવાલ છે વિભાગ બીની અંદર. વિભાગ સીમાં એક પ્રશ્ન 2 માર્ક્સનો છે. તો એનો મતલબ એવો નથી થતો કે ટૂંકો દાખલો જ હોય. 2 માર્ક્સમાં થિયરી પણ પૂછાઈ શકે. બોર્ડે કંઈ જણાવેલું નથી કોઈ જગ્યાએ કે વિભાગ સીમાં દાખલા જ હશે કે થિયરી જ હશે. જરૂરી નથી. અનુકૂળતા મુજબ દાખલો પણ પૂછી શકે 2 માર્ક્સનો ટૂંકો, અને 2 માર્ક્સમાં થિયરી પણ પૂછાઈ શકે. એટલે બંનેની તૈયારી રાખવી પડશે. તો વિભાગ બીમાં છેલ્લો 20 નંબરનો વિકલનમાંથી, વિભાગ સીમાં 21 નંબરથી શરૂ થશે. 21 નંબર સૂચકાંકમાંથી, 22 નંબર સુરેખ સહસંબંધ, 23 નંબર નિયત સંબંધ, 24 નંબર સામયિક શ્રેણી. સંભાવનામાંથી 2 માર્ક્સનો દાખલો અહીંયા પૂછાતો નથી વિભાગ સીમાં, એટલે અહીંયા ડેશ કરેલું છે. અને વિભાગ સીમાં 25/25, આનો મતલબ છે કે 25મા સવાલના અથવામાં 25મો સવાલ હશે. તો તમારે એ જોવાનું છે કે બંને સવાલ હશે સંભાવના વિતરણના. સંભાવના વિતરણમાંથી એક સવાલના અથવામાં એક સવાલ પૂછાશે. હવે થિયરીના અથવામાં થિયરી હોઈ શકે, દાખલાના અથવામાં દાખલો હોઈ શકે, થિયરીના અથવામાં દાખલો હોઈ શકે, અથવા દાખલાના અથવામાં થિયરી. પણ જે આવે તે 2 માંથી કોઈ પણ એક વસ્તુ તમારે લખવાની છે. પછી 26 નંબરનો પ્રશ્ન પ્રામાણ્ય વિતરણનો હશે. 27ના અથવામાં 27મો સવાલ લક્ષમાંથી પૂછાશે. 2 માંથી કોઈ પણ એક લખવાનો. અને 28મો ફરજિયાત હશે. 28મો પ્રશ્ન ફરજિયાત લખવાનો છે. 29 અને 30 2 સવાલ ફરજિયાત છે વિકલનના. એમાં કોઈ ઓપ્શન નહીં હોય, તમારે બંને લખવાના થશે. વિભાગ ડીમાં 31 નંબરથી શરૂ થશે. 31 નંબરનો પ્રશ્ન સૂચકાંકનો હશે. મેજોરિટી દાખલો આવે છે. 3 માર્ક્સની થિયરી સૂચકાંકમાંથી પૂછાતી નથી. કોઈ જગ્યાએ લખ્યું નથી, પણ એવી કોઈ મોટી થિયરી નથી 3 માર્કને લાયક. 32 નંબરનો પ્રશ્ન સુરેખ સહસંબંધમાંથી પૂછાશે. 33ના અથવામાં 33, આ 33ના અથવામાં 33 નિયત સંબંધનો પ્રશ્ન છે, અને નિયત સંબંધમાં 2 માંથી કોઈ એક સવાલ લખવાનો છે. 34 નંબર સામયિક શ્રેણી, 35ના અથવામાં 35 સંભાવના, અને 36મો ફરજિયાત છે. 37 અને 38 બંને ફરજિયાત છે, સંભાવના વિતરણના પ્રશ્નો છે. અને બાકીના ચેપ્ટરમાંથી પ્રામાણ્ય વિતરણ, લક્ષ, વિકલન એમાંથી 3 માર્ક્સમાં પૂછાતું નથી. તો 3 માર્ક્સને લાયક દાખલો હોય તો એવા ઉપર ઓછું ધ્યાન આપો તો ચાલે. વિભાગ ઈની અંદર સીધો 39 નંબર સંભાવનામાંથી આવશે. અહીંયા કૌંસમાં A+B કરવામાં આવેલું છે. તો એનો મતલબ એવો છે કે 2 માર્ક્સના 2 પ્રશ્નો હશે, 39A, 39B, અને બંને પ્રશ્ન ફરજિયાત લખવાના છે તમારે. એમાં કોઈ જ ઓપ્શન નથી. પછી સંભાવના વિતરણમાંથી 4 માર્ક્સનું નથી પૂછાતું. પ્રામાણ્ય વિતરણનો દાખલો અથવામાં પ્રામાણ્ય વિતરણનો દાખલો હશે, અને લક્ષનો દાખલો ફરજિયાત હશે. વિકલનના અથવામાં વિકલનનો દાખલો 42 નંબર પર હશે, અને 4 દાખલા ફરજિયાત છે. મોટે ભાગે થિયરી પૂછાય તો સી વિભાગ સુધી પૂછાય છે. ડી અને ઈ અને એફ વિભાગમાં દાખલા જ આવે છે. તો એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. વિભાગ એફ એકદમ સહેલો છે. વિભાગ એફની અંદર કુલ 4 જ પ્રશ્નો પૂછાય છે, અને 4 દાખલા ભાગ 1માંથી આવે છે. ભાગ 1 એકદમ સહેલો છે, એટલો બધો ઇઝી છે કે ન પૂછો વાત. તમે થોડીક પણ મહેનત કરશો ને તો આરામથી આ 20 માર્ક્સ તમને મળી શકે એમ છે.
સૂચકાંકનો 43 નંબરનો દાખલો એફમાં વિભાગ એફમાં 43 નંબરનો પ્રશ્ન સૂચકાંકનો હશે, 44 નંબરનો પ્રશ્ન સુરેખ સંબંધ, 45 નંબરનો પ્રશ્ન નિયત સંબંધ, 46ના અથવામાં 46મો દાખલો સામાયિક શ્રેણીનો હશે. એમ કરીને કુલ 4 દાખલા પૂછાય છે અને એના 20 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ એકદમ સહેલો છે. પાસ થવા માટે આ વિભાગ આવડવો જરૂરી છે. જેને આ વિભાગ નથી આવડતો એવા જ વિદ્યાર્થીઓ ફેલ થાય છે. અને આ વિભાગ ભાગ 1માંથી પૂછાય છે અને ભાગ 1 એટલો બધો સહેલો છે, દાનતથી સહેજ પણ જો ધ્યાન અપાઈ ગયું હોય ભણવામાં તો આરામથી આ વિભાગ સોલ્વ તમે કરી શકો છો. વિભાગ એફના 20 માર્ક, વિભાગ એફના 20 માર્ક, વિભાગ એના 10 માર્ક 30, અને બાકીના વિભાગમાંથી 5 માર્ક્સ તમે લઈ આવો. 30 + 3 + 2 ટોટલ 35 માર્ક્સ. તમારે પાસ થવું એકદમ આસાન છે. આ આંકડાશાસ્ત્રની અંદર ફેલ થવા એવી કોઈ શક્યતા જ નથી. ભાગ 1 અને ભાગ 2ની અંદર ભાગ 1 કરતાં ભાગ 2 થોડોક અઘરો છે, કારણ કે આની અંદર એક રકમ આપી દીધી હોય છે. ભાગ 1ની અંદર રકમ મતલબ કે ઠોસ રકમ આપી દીધી, એની ફિક્સ રીત હોય છે, એના ફિક્સ સૂત્રો હોય છે અને એના આધારે જ ગણતરી કરવાની હોય છે. જ્યારે ભાગ 2ની અંદર કોઈ ફિક્સ સૂત્રો નથી આપેલા, રકમને આધારે નક્કી કરવાનું હોય છે કે કઈ રીત વાપરવી, કઈ રીતે દાખલો ગણવો વગેરે. તો આ લેક્ચર નંબર 1માં આપણે બ્લુપ્રિન્ટનો અભ્યાસ કર્યો. હવે લેક્ચર નંબર 2માં આપણે પ્રકરણ 2ની શરૂઆત કરવાના છીએ, જે કુલ 12 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી ધોરણ 12 કોમર્સની બ્લુપ્રિન્ટ. અને આ બ્લુપ્રિન્ટ તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તમે બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. વિડીયો જોયો તમે. લાઈક, શેર અને કમેન્ટ્સ કરજો અને અન્ય તમારા મિત્રોને પણ મોકલજો, જેથી તેને પણ ઉપયોગી થાય.